3.21 નંબરનો દાખલો જુઓ સ્વાધ્યાયનો। આકૃતિમાં દર્શાવેલ એક અનંત પરિપથ વડે 12 વોલ્ટના અને 0.5 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતા સપ્લાયમાંથી ખેંચાતો પ્રવાહ શોધો। દરેક અવરોધનું મૂલ્ય 1 ઓહમ છે। સર્કિટ તમારી સામે છે। જે સર્કિટ છે એને આમ તો ઇન્ફાઇનાઇટ લેડર પ્રોબ્લેમ કહેવાય। આ પ્રકારના પ્રોબ્લેમ છે એ આપણે એકવાર ટેક્સ્ટબુકના દાખલાઓ પૂરા થાય પછી વધારે જોઈશું। અત્યારે આપને જે લેડર આપેલી છે ને એમાં જો બરાબર આપણે જોઈએ તો 1 ઓહમના અવરોધ રિપીટ થાય છે। બધા અવરોધના મૂલ્ય 1 ઓહમના જ છે। લેડરની અંદર 1 ઓહમના જ અવરોધ હોય એવું જરૂરી નથી। આપણે ઇન ફ્યુચર અલગ અલગ અવરોધ હોય તો પણ લેડર પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી શકાય એ જોઈશું। હવે આપણે આ પ્રોબ્લેમની અંદર શું કરવાનું છે જુઓ તમે। બેટરી સાથે એક અનંત અવરોધ જોઈન કરેલા છે, તમે આકૃતિમાં જુઓ। બેટરીનો પોતાનો આંતરિક અવરોધ છે 0.5। તો આકૃતિ મેં ડ્રો કરેલી છે, આપણે એને સમજીએ। દાખલા તરીકે અહીંયા જુઓ એ અને બી, આની વચ્ચે અનંત લેડર તમને આપેલી છે, બરાબર। અવરોધની લેડર આને તમે કહી શકો, રેઝિસ્ટન્સ લેડર। હવે એમાં આપણે બરાબર જોઈએ ને તો આ એક જે તમને ગાળો દેખાય છે 1 ઓહમ, નીચે 1 ઓહમ અને ફરી હોરિઝોન્ટલ 1 ઓહમ, આ વારંવાર રિપીટ થાય છે। તમે ચેક કરી જુઓ કેટલો આ સી ટાઈપ તમને જે દેખાય છે આ વારંવાર રિપીટ થાય છે। એનું એ જ અવરોધ પણ 1 ઓહમ 1 ઓહમ 1 ઓહમ 1 ઓહમ 1 ઓહમ 1 ઓહમ। જ્યાં સુધી આ એ અને બી વચ્ચેનો બાહ્ય અવરોધ તમે ફાઇન્ડ નહીં કરી શકો ત્યાં સુધી બેટરીમાંથી કેટલો પ્રવાહ બહાર આવે છે એ તમને ખબર પડી શકવાની નથી। ઇન શોર્ટ, આ અનંત લેડરની જગ્યાએ તમારે એને ઇક્વિવેલન્ટ કોઈ એક અવરોધ મૂકવો પડે અને સર્કિટને કેવી રીતે કન્વર્ટ કરવી પડે તો આ સર્કિટને તમારે આવી રીતે બદલવી પડશે। ધારો કે આ પોઈન્ટ એ, અહીંયા તમે બેટરી જોઈન કરેલી છે, આ એનો આંતરિક અવરોધ, આ પોઈન્ટ બી। હવે જ્યાં સુધી આ અનંત અવરોધની જગ્યાએ તમે એક અવરોધ નહીં મૂકો, દાખલા તરીકે એ અવરોધ હું પ્લેસ કરી દઉં છું અહીંયા આગળ સ્મોલ આર, કેપિટલ આર, બરાબર। આ આપણો સ્મોલ આર અને આ બેટરી। હવે બેટરીમાંથી પસાર થતો પ્રવાહ જો તમારે ફાઇન્ડ કરવો હોય તો ખૂબ સિમ્પલ સમીકરણ, ઓહમના નિયમ પ્રમાણે V = IR, તો I = V/R। આ બંને અવરોધ શામાં જોઈન કરેલા કહેવાય? જો બંનેમાંથી પસાર થતો પ્રવાહ I જ છે તો બંનેને તમે શ્રેણીમાં જોઈન થયેલા એમ કહી શકો। અને શ્રેણીમાં જોઈન થયા હોય તો હવે આ પ્રવાહનું સૂત્ર મારે લખવું હોય તો હું સિમ્પલ શું લખી શકું તો કે I = V/R + સ્મોલ r। એમાં કેટલી વસ્તુ તમારી પાસે છે? કેપિટલ V અને કેટલા વોલ્ટ આપેલા છે? 12 વોલ્ટ, અને સ્મોલ r કેટલા આપેલા છે? 0.5 ઓહમ। તો તમારે શું ફાઇન્ડ કરવાનું થશે? આ કેપિટલ R એટલે કે એ અને બી વચ્ચેનો જે અવરોધ છે અનંત લેડરનો, એ કેટલો હોય એ ફાઇન્ડ કરવાનો છે। સ્પેશિયલ મેથડ છે, યાદ રાખવાની છે। અને એક્ઝામની દ્રષ્ટિએ કોઈ પણ એક્ઝામ લઈએ, બોર્ડ લઈએ કે કોમ્પિટિટિવ એક્ઝામ, આ દાખલો છે ખૂબ મહત્વનો છે। સ્પેશિયલ કેસ છે અને આ રીતે જ આપણે આ દાખલાને સોલ્વ કરવાનો છે। તો મેથડ તમારે યાદ રાખવાની છે, સિમ્પલ શ્રેણી સમાંતર જોડાણ નથી। હવે અહીંયા આગળ મેં એવું ધારી લીધું કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ઓહમ છે? 8 ઓહમ, જે પ્રમાણે અહીંયા મેં લીધેલું છે, બરાબર। આને આપણે થોડી સમય માટે કન્સિડર નથી કરતા। જે અનંત લેડર છે એનો અવરોધ મેં કેટલો ધારી લીધો? R ધારી લીધો। હવે હું આ R શોધી લઉં તો મારું કામ છે એ થઈ જશે। હવે એકદમ સિમ્પલ થિંગ્સ, એક તમે વિચારો કે દરિયામાંથી આપણે 1 સ્પૂન પાણી લઈએ તો દરિયાના પાણીમાં કોઈ પ્રકારનો ફેર પડે ખરા? તો કે નહીં। સેમ અહીંયા એવી જ રીત છે। આ જે R ઓહમ છે આ તો અનંત લેડરનો અવરોધ છે। કદાચ એમાંથી તમે 2-3 અવરોધ કાઢી લો છો તો આ R માં કોઈ પ્રકારનો ફેર પડશે ખરા? નહીં। કાઢવાનું કારણ શું છે? ઇક્વિવેલન્ટ મેળવવા માટે આપણને નિયર ઇક્વલ ટુ આન્સર મળશે। જે આકૃતિ તમને દેખાય છે એમાંથી હું 3 અવરોધ કાઢી લઉં તો જવાબમાં કોઈ ફાઇનલ જવાબમાં ફેર પડવાનો? ફરી રિપીટ કરું, દરિયામાંથી તમે 3 સ્પૂન પાણી કાઢી લો તો દરિયાના પાણીમાં કોઈ પ્રકારનો ફેર થતો નથી, કેમ કે પાણી ખૂબ વધારે છે। તો અહીંયા આ અવરોધ એટલા બધા વધારે છે કે એમાંથી કદાચ તમે 3 અવરોધ કાઢી બી લો છો તો આન્સરમાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી। તો હું શું કરી લઉં અહીંયા આગળ, આ જે 3 અવરોધ તમને દેખાય છે જમણી તરફના એને હું કાઢી લઉં। આ રેડ લાઈનના 2 પોઈન્ટ જોઈને ડાબી તરફ તો ફરી અનંત લેડર જ છે। આ ટાઈપ આ તરફનો તમે ભાગ જુઓ તો એ કેવી લેડર છે? અનંત લેડર। આ અનંત લેડરમાંથી મેં કેટલા અવરોધ કાઢી લીધા? આ 1 ઓહમ, આ 1 ઓહમ, આ 1 ઓહમ, 3 ઓહમના અવરોધ કાઢી લીધા મેં, 3 અવરોધો।
તો હવે મારી નવી આકૃતિ શું થાય? તો આ બે જે પોઈન્ટ છે, ધારો કે ફોર એક્ઝામ્પલ આને આપણે કહીએ P અને આને આપણે કહીએ Q, તો P અને Q વચ્ચે સમતુલ્ય અવરોધ તમે કેટલો લખી શકો? કેપિટલ R ઓહમ જ લખી શકવાના છો, કેમ કે અનંત લેડરનો અવરોધ છે, એમાંથી મેં કેટલા કાઢી લીધા? ખાલી 3 અવરોધ કાઢી લીધા. તો આ R ઓહમમાં કોઈ પ્રકારનો ફેરફાર થવાનો નથી. તો મારી નવી સર્કિટ હવે કઈ થઈ ગઈ? તો હવે મને નવી સર્કિટ કંઈક આવી રીતે મળી જશે. 1 ઓહમના 3 અવરોધ જે હતા એઝ ઇટ ઇઝ, અનંત લેડરને મેં રિપ્લેસ કરી દીધી. આ 1 ઓહમનો અવરોધ, આ ફરી બીજો 1 ઓહમનો અવરોધ અને આ 1 ઓહમનો અવરોધ. આ A પોઈન્ટ અને આ B પોઈન્ટ. A અને B વચ્ચેનો અનંત લેડરનો અવરોધ કેટલો મેં ધારી લીધો છે? R જેટલો. તો બાકીના જે અવરોધો છે એને હું જો અહીંયા લખી દઉં તો આ 1 ઓહમ, આ પણ 1 ઓહમ, આ પણ 1 ઓહમ અને આ કેટલો આપણે P અને Q વચ્ચે કેટલો ધારી શકીએ? કેપિટલ R ઓહમ. કોઈ ફેરફાર થવાનો નથી. હવે જુઓ તમે, આપણી સર્કિટ છે એ ખૂબ સિમ્પલ થઈ ગઈ. A અને B વચ્ચે થોડા સમય માટે હું બેટરી નથી ડ્રો કરતો, એની સર્કિટ હું અલગથી તમને થોડા સમયને ડ્રો કરીને આપું. આની વચ્ચેનો અવરોધ આપણે કેટલો ધાર્યો છે? કે A અને B વચ્ચેનો અવરોધ કેપિટલ R જ ધારેલો છે. તો આ બંને અવરોધ હવે શામાં જોઈન થઈ ગયા? સમાંતરમાં. તો આને રિપ્લેસ કરીને આપણે એક અવરોધ મૂકીએ તો એ કેવો મૂકી શકીએ? કેટલા મૂલ્યનો મૂકી શકીએ? ચલો, આ થઈ ગયો આપણી સિમ્પલ સર્કિટ. આ A, આ B. 1 ઓહમના અવરોધને હું કંઈ કરતો નથી, એમાં આપણે કોઈ ચેન્જ નથી કર્યો. આ 1 ઓહમ, આ 1 ઓહમ. આ બંનેનો એક અવરોધ લખવો હોય તો બંને શામાં જોઈન થયેલા છે? સમાંતરમાં. તો સમાંતરમાં અંશમાં શું થશે? ગુણાકાર, તો R ક્રોસ 1. છેદમાં શું થશે? સરવાળો, તો R પ્લસ 1. તો આ બે અવરોધની જગ્યાએ મેં એક અવરોધ મૂકી દીધા. હવે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ તો કેટલો આપણે ધારેલો છે? R ઓહમ જ ધારેલો છે. એમાંથી માત્ર મેં કર્યું શું? 3 અવરોધ કાઢી લીધા. એ 3 અવરોધ કાઢવાથી આ A અને B વચ્ચેના અવરોધમાં કોઈ ફેરફાર થવાનો છે નહીં. તો A અને B વચ્ચેનો અવરોધ મેં જેટલો હતો એટલો ને એટલો લખેલો છે, R ઓહમ. હવે આ 3 અવરોધ શામાં જોઈન થયેલા છે તમે જુઓ શ્રેણીમાં. તો RAB, A અને B વચ્ચેનો અવરોધ મારે લખવો હોય તો કેવી રીતે લખી શકું? RAB ઇઝ ઇક્વલ ટુ 1 ઓહમ પ્લસ આ જે સંપૂર્ણ અવરોધ મળેલો છે તે, અને પ્લસ અગેઇન શું થઈ જશે? 1 ઓહમ. કેમ કે 3 શામાં જોઈન થયેલા છે? શ્રેણીમાં જોઈન થયેલા છે. તો આને જો આપણે સાદુરૂપ આપીએ તો આ શું મળે છે મને? 1 + 1 થઈ જશે 2. RAB, A અને B વચ્ચેનો મેં સમતુલ્ય અવરોધ કેટલો ધારેલો છે? કેપિટલ R. બેટરી અને આંતરિક અવરોધ કન્સિડર એ સમયે કરેલો હતો નહીં. જો મેં અહીંયા લખેલો છે R, જે અનંત લેડર છે તે. આ R માં મેં માત્ર કેટલા અવરોધ કાઢી લીધા હતા? 3 અવરોધ કાઢી લીધા હતા. તો આ R માં કોઈ પ્રકારનો ફેર નહીં થાય. એટલે આ બંને વચ્ચેનો અવરોધ તો મારે પછી પણ કેટલો લખવાનો છે? કેપિટલ R જ લખવાનો છે, જે મેં ઓલરેડી અહીંયા લખેલો છે. જો RAB કેટલો લખેલો છે? કેપિટલ R. તો આનો આપણે સાદુરૂપ આપીએ તો R / R + 1, R + 1 ને આપણે લસા લઈએ તો અહીંયા આગળ ગુણાઈ જશે. તો 2R + 2 ઉપરથી R એઝ ઇટ ઇઝ ને મૂકી દીધો છે. આ R + 1 ને મેં આની સાથે ગુણી દીધો. તો R × R એટલે R², R × 1 એટલે +R, 2R + R એટલે 3R + 2. 2R, 3R છે એને લેફ્ટ હેન્ડ સાઈડ તમે લઈ લો તો એક ફાઇનલ સમીકરણ તમને આવું કંઈક મળી જશે. R² + 2R, સોરી -2R -2. સમીકરણ દ્વિઘાત છે, ઉકેલ ન મળતો હોય તો એ સમયે આપણે કયા સમીકરણનો ઉપયોગ કરીએ છીએ? -b ± વર્ગમૂળમાં b² - 4ac / 2a. જ્યારે આપણે અવયવ નથી પાડી શકતા ત્યારે આ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. તો x તરીકે આપણા માટે શું છે? કેપિટલ R. તો મેં મૂકી દીધું કેપિટલ R. હવે b તરીકે શું છે? b તરીકે છે -2. તો માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ b તરીકે મૂકી દીધા -2 ± એઝ ઇટ ઇઝ વર્ગમૂળ એઝ ઇટ ઇઝ. ફરી b તરીકે -2 પણ અહીંયા વર્ગ છે તો એ કેટલા થઈ જશે? 4. માઇનસ નિશાની એઝ ઇટ ઇઝ a એટલે R² નો સહગુણક કેટલો થઈ જશે? 1. c એટલે જે અચળાંક હોય, જે કોન્સ્ટન્ટ હોય તે કેટલા છે? -2 / 2 તો 2 × 1. એક્ઝેક્ટ સમીકરણ ને આપણે સરખાવી દીધું છે. x² નો સહગુણક હોય એને a કહેવાય, x નો સહગુણક હોય એને b કહેવાય, અને કોન્સ્ટન્ટ હોય એને c કહેવાય, જે તમે 11th માં ઓલરેડી યુઝ કરેલું છે. તો r બરાબર મને શું મળી જશે? તો સાદુરૂપ તમે જો આપો તો r બરાબર મને મળી જશે 1 + વર્ગમૂળમાં 3 ઓહમ.
તો 1 + √3 ઓહમ. અહીંયા સુધીનો દાખલો પણ પૂછી શકે. તમને એવું ન કે બેટરી જોઈન થયેલી ન હોય, તમને એમ જ કહેવામાં આવે કે અનંત લેડરનો અવરોધ શું થાય. અત્યારે બેટરી જોઈન કરીને તમને પ્રશ્ન શું કરવામાં આવ્યો છે કે બેટરીમાંથી કેટલો પ્રવાહ બહાર નીકળતો હશે એ પ્રશ્ન તમને કરેલો છે. પણ આ દાખલો જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ક્યાં સુધી પૂછી શકે તમને? અહીંયા સુધી પણ પૂછી શકે કે અનંત લેડરનો અવરોધ કેટલો થાય. લેડર છે રિપીટ જ થતી હશે, કોઈ એક સિંગલ પેટર્ન છે ને રિપીટ થતી હશે વારંવાર. તો આ કેપિટલ આર જે છે એ આ અનંત લેડરનો નિયર ઇક્વલ અવરોધ થયો. હવે એ જ સર્કિટને મેં આવી રીતે ડ્રો કરી શકું. આર જે અનંત લેડરનો અવરોધ કેટલા મૂલ્યનો મળ્યો મને? 1 + √3. તો હવે આ બંને શામાં જોઈન થઈ ગયા? શ્રેણીમાં. તો આપણી પાસે પ્રવાહનું સૂત્ર શું થઈ જાય? I = V/R ઇક્વિવેલન્ટ. R ઇક્વિવેલન્ટ કેટલું થઈ જશે? કેપિટલ R પ્લસ સ્મોલ r. વોલ્ટેજ તમને આપેલા છે 12 વોલ્ટ. કેપિટલ R ની કિંમત આપણે ફાઇન્ડ કરી, સ્મોલ r ની કિંમત એને ઓલરેડી આપેલી છે. તમે સાદુરૂપ આપો તો તમને આન્સર કેટલો મળી જશે? 3.71 એમ્પિયર. દાખલો છે ખૂબ મહત્વનો છે, ફરી તમારે સમજવો પડશે. રિપીટ કરજો. હું ફરી એકવાર રિપીટ તમને કરીને આપું છું. તમારે પહેલા શું કરવાનું છે તો કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ ધારી લેવાનો છે. સમતુલ્ય અવરોધ એટલે કઈ? તો કે અનંત લેડરનો જે છે તે. તો અનંત લેડરનો અવરોધ મેં પહેલા કેટલો ધારી લીધો? કેપિટલ આર. આખી જ લેડરને તમે રિપ્લેસ કરી દો તો કેટલો અવરોધ મૂકી શકો? કેપિટલ આર અવરોધ. બાકી સર્કિટ એઝ ઇટ ઇઝ તમે જુઓ, બેટરી એઝ ઇટ ઇઝ છે અને આંતરિક અવરોધ એઝ ઇટ ઇઝ છે. હવે આપણે કોઈ રીતે આ આર ને ફાઇન્ડ કરવાનો છે. તો મેં શું કર્યું તો કે આ આર માંથી 3 અવરોધ કાઢી લીધા. આ 3 અવરોધ કાઢી લીધા, 1 ઓહમ, 1 ઓહમ અને 1 ઓહમ. આ 3 અવરોધ કાઢવાથી આ આરમાં કોઈ પ્રકારનો ફેર પડવાનો છે ખરા? નહીં. તો એ આર એઝ ઇટ ઇઝ, એમાંથી મેં કેટલા અવરોધ કાઢી લીધા? 1 ઓહમ, 1 ઓહમ અને 1 ઓહમ. તો બાકીની જે પણ લેડર વધે છે આ પી અને ક્યુ સિવાયની, આ પોઈન્ટ અહીંયા કયો તમે કહી શકો? પી પોઈન્ટ. અને અહીંયા કયો પોઈન્ટ કહી શકો? ક્યુ પોઈન્ટ. તો પી અને ક્યુ વચ્ચેનો તમે અવરોધ કેટલો કહી શકવાના છો? આર ઓહમ જ કહી શકવાના છો. એનું કારણ શું? તો કે અનંત લેડર જ છે, જે ઓલરેડી મેં અહીંયા ધારેલો જ છે. કેટલા ઓહમ? આર ઓહમ ધારેલો છે. હવે તમારો દાખલો છે સિમ્પલ થઈ જાય. મેઇન સ્ટેપ છે આ. પહેલું સ્ટેપ તમે ક્લિયર કરી દો, પછી આ બંને સમાંતરમાં, એનો એક અવરોધ રિપ્લેસ કરી દો, પછી 3 શ્રેણીમાં. શ્રેણીનો અવરોધ તમને એક સમીકરણ મળે. હરેક વખતે આ સમીકરણનો ઉપયોગ થાય જ એવું જરૂરી નથી. અવયવ પડતા હોય તો તમે સિમ્પલ રીતે પાડી શકો છો. પછી અવરોધના તમને અહીંયા આગળ બે મૂલ્યમાં છે, પ્લસ અને માઇનસ. તમારે કયું કન્સિડર કરવાનું છે? પ્લસ. માઇનસ લેવા જશો ને તો આ આન્સર છે ઋણ આવશે, અને અવરોધ ક્યારે ઋણ હોય નહીં. તો ઇક્વિવેલન્ટ અવરોધ અહીંયા સુધીનો દાખલો બી હોઈ શકે. અને પ્રવાહ ફાઇન્ડ કરવાનું કહે છો તો તમારે અહીંયા હજુ એક અવરોધ એડ કરવો પડે, આંતરિક અવરોધ, જે મેં અહીંયા ઓલરેડી લખેલો છે R + R. ફાઇન્ડ કરો તો આન્સર કેટલો મળી જશે? 3.71 એમ્પિયર. લેડરના વિશેષ દાખલાઓ છે એ ટેક્સ્ટબુકના દાખલાઓ પૂરા થાય પછી આપણે જોઈશું. ઉદાહરણ 3.5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી 16 વોલ્ટની બેટરી સાથે અવરોધનું એક નેટવર્ક જોડેલ છે. નેટવર્ક છે એ મેં અહીંયા ઓલરેડી ડ્રો કરેલું છે. 16 વોલ્ટની બેટરી સાથે જોઈન કરેલ છે. આપણને 3 પ્રશ્નો કરવામાં આવ્યા છે. પહેલો છે નેટવર્કનો સમતુલ્ય અવરોધ, સેકન્ડ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, અને થર્ડ VAB, VBC અને VCD વોલ્ટેજ ડ્રોપ એટલે કે સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. બેટરીનો આંતરિક અવરોધ અને બેટરી અને જે અવરોધો આપેલા છે એની સાથેની એક સર્કિટ મેં અહીંયા ઓલરેડી ડ્રો કરેલી છે. તમે જુઓ, 16 વોલ્ટની બેટરી, 1 ઓહમનો આંતરિક અવરોધ. તો આ આખી કોમ્બિનેશન થઈ ગયું. બેટરી દર્શાવવાની રીત તમે આવી રીતે ડ્રો કરી શકો આને બ્રેકેટમાં. એની સાથે અવરોધનું એક નેટવર્ક જોઈન કરેલું છે. પહેલો પ્રશ્ન એ કરેલો છે તે નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો. એટલે કે આ બધા જ અવરોધને આપણે રિપ્લેસ કરીને કોઈ એક અવરોધ મૂકવો હોય તો કેટલો મૂકી શકીએ. જો નેટવર્કના અવરોધની અંદર આંતરિક અવરોધ કન્સિડર થતો નથી, આ બેટરીની અંદરનો અવરોધ છે, નેટવર્કનો અવરોધ ક્યારેય ગણવાનો નથી. પરંતુ પ્રવાહ જ્યારે ગણીશું ને ત્યારે આને કન્સિડર કરીશું, કેમ કે અહીંયા આગળ વોલ્ટેજ ડ્રોપ થાય છે. નેટવર્કનો અવરોધ એટલે કયા બે પોઈન્ટ વચ્ચેનો અવરોધ? A અને D વચ્ચેનો અવરોધ જ ગણવાનો છે. નેટવર્કને સિમ્પ્લિફાય કેવી રીતે કરવાનું? તો જ્યાં તમને શ્રેણી સમાંતર દેખાય છે એની જગ્યાએ એક એક અવરોધ રિપ્લેસ કરતા જાઓ. બરાબર? જે 10મા ધોરણની અંદર મેથડ હતી એ જ મેથડ અહીંયા છે. કેવી રીતે વર્ક કરવાનું છે જુઓ તમે. પેલો એ ઓપ્શન આપણે લખીએ, નેટવર્કનો સમતુલ્ય અવરોધ. નેટવર્કનો સમતુલ્ય અવરોધ દાખલો ખૂબ જરૂરી છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ.
અને બોર્ડ માટે પણ. હવે સમતુલ્ય અવરોધના કેસની અંદર આપણે શું કરી શકીએ જુઓ તમે, આ બે અવરોધ શામાં જોઈન થયેલા છે? તો કે સમાંતરમાં. આ બે અવરોધ શામાં જોઈન થયેલા છે? સમાંતરમાં. એને રિપ્લેસ કરીને આપણે એક એક અવરોધ મૂકી શકીએ. બે સમાંતરમાં અવરોધ જોઈન થયેલા હોય તો આપણે અંશમાં ગુણાકાર છેદમાં સરવાળા સ્વરૂપે મૂકી શકીએ. તો આ સર્કિટને મારે જો સિમ્પ્લિફાય કરવી હોય તો હું કેવી રીતે કરી શકું? આ બે સમાંતરમાં તો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ એને હું આર એ બી કહી દઉં. નેટવર્કનો ફાઇન કરું છું તો આર એ બી, એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો આમ જોઈએ તો આપણી પાસે જો એક સરખા મૂલ્યના અવરોધ સમાંતરમાં જોઈન થયેલા હોય તો અવરોધના છેદમાં કુલ ટોટલ કેટલા અવરોધ છે એના વડે ભાગીએ તો ટોટલ મળી જાય. પણ આપણે એક સરખી પેટર્નમાં વર્ક કરીએ, બે સમાંતરમાં છે તો અંશમાં ગુણાકાર 4 ગુણ્યા 4 છેદમાં સરવાળો તો 4 + 4. આર એ બી એટલે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ. તો ઇક્વલ ટુ આ કેટલું થઈ જશે? 4 × 4 16 ડિવાઈડ બાય 8 એટલે આ કેટલા ઓહમ થઈ ગયો? 2 ઓહમ. હવે એમ પણ તમે જો 4 ઓહમના કેટલા છે? 2. તો 4 ડિવાઈડ બાય 2. 3 હોત તો 4 ડિવાઈડ બાય 3. 4 હોત તો 4 ડિવાઈડ બાય 4. પછી બી અને સી વચ્ચે તો એક જ અવરોધ છે, એને કંઈ કરવાની જરૂર નથી. સી અને ડી વચ્ચે અગેન બે અવરોધ છે, બંનેને આપણે રિપ્લેસ કરીએ તો અહીંયા હું લખી શકું આર સી ડી એટલે સી અને ડી વચ્ચેનો સમતુલ્ય અવરોધ. બંને સમાંતરમાં છે તો સમાંતરનું સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થઈ જશે? તો કે 12 × 6 ડિવાઈડ બાય 12 + 6. તો 12 × 6 આપણે એઝ ઇટ ઇઝ રાખીએ. 12 + 6 એટલે કેટલા થઈ જશે? 18. તો આ અવરોધ આપણને મળી જશે 12 ગુણ્યા 6 છેદમાં 18 ઇઝ ઇક્વલ ટુ 6 × 3 = 18 અને 3 × 4 12 એટલે આ કેટલા થઈ જશે? 4 ઓહમ. તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ એટલે કયા બે પોઈન્ટ વચ્ચેનો અવરોધ થઈ જશે? એ અને ડી વચ્ચેનો અવરોધ. તો મારે એ લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? તો અહીંયા આગળ લખી દઉં આર એ ડી સમતુલ્ય અવરોધ આર એ ડી. હવે જુઓ તમે રિપ્લેસ કેટલા થઈ ગયા? આ બેની જગ્યાએ એક અવરોધ આવી ગયો, કેટલા ઓહમનો? 2 ઓહમનો. આ તો એક જ છે, આ બેની જગ્યાએ એક અવરોધ આવી ગયો, કેટલા ઓહમનો? 4 ઓહમનો. કદાચ તમારે જો સર્કિટ સિમ્પ્લિફાય કરવી હોય તો તમે આવી રીતે સિમ્પ્લિફાય પણ કરી શકો, ડ્રો કરવાની જરૂર નથી. હું અહીંયા કરી બતાવું તમને. આ સર્કિટ તો માત્ર જાણકારી માટે છે. આવી રીતે તમે કરી શકો. આ પોઈન્ટ એ, આ પોઈન્ટ બી, આ પોઈન્ટ સી, આ પોઈન્ટ ડી. આ અવરોધ કેટલા ઓહમનો થઈ ગયો? 2 ઓહમ. આ તો 1 ઓહમનો છે જ. આ કેટલા ઓહમનો થઈ ગયો? 4 ઓહમનો. તો એ અને ડી વચ્ચે હવે તમે જો 3 અવરોધ શામાં જોઈન થઈ ગયા છે? શ્રેણીમાં. તો કયા કયા એ અવરોધ જોઈન થયા છે? તો અહીંયા લખી દઉં આર એ બી પ્લસ આર બીસી પ્લસ આર સીડી. બધાના મૂલ્યો મૂકીએ તો એ બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો છે મને? 2 ઓહમ. પ્લસ બીસી વચ્ચે તો એક જ અવરોધ છે 1 પ્લસ સીડી વચ્ચે કેટલા છે? 4. તો આ 4 + 1 5 + 2 આ થઈ ગયો 7 ઓહમ. તો આ પહેલાનો આન્સર. નેટવર્કનો સમતુલ્ય અવરોધ ફાઇન કરતી વખતે ભૂલથી પણ બેટરીનો આંતરિક અવરોધ કન્સિડર કરતા નહીં, નહીંતર આન્સર તમારો ખોટો પડશે. બેટરી છે એ નેટવર્કમાં આવે છે પણ એનો અવરોધ નથી આવતો. હવે સેકન્ડ ક્વેશ્ચન આપણને એવો કરવામાં આવ્યો છે કે આ બધા જ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધો. તો પહેલા મને એ ખબર હોવી જોઈએ કે મારી બેટરીમાંથી કેટલો પ્રવાહ ખેંચાય છે. આ બધા જ અવરોધ ભેગા થઈને બેટરીમાંથી કેટલો અવરોધ ખેંચે છે તો એ હું પહેલા ફાઇન કરી લઉં. ધારો કે હું એવું અહીંયા લખું કે ભાઈ બેટરીમાંથી આવતો પ્રવાહ જે ખેંચાય છે એ કેપિટલ આઈ છે. બધામાંથી પસાર થતા અવરોધ આપણે લખી દઈએ. ઉપરનો જે અવરોધ છે એમાંથી પસાર થતો પ્રવાહ છે એને આપણે I1 કહીએ. નીચેનો જે પ્રવાહ છે એને આપણે I2 કહીએ. આમાંથી જે પ્રવાહ પસાર થાય છે એને આપણે I3 કહીએ. ઉપરના અવરોધમાંથી પસાર થાય એને આપણે I4 કહીએ. આ અવરોધમાંથી પસાર થાય એને આપણે I5 કહીએ. અને ફરી આ બંને ભેગા થાય અને અહીંયા તમને કેટલો પ્રવાહ મળી જશે? I જેટલો. બરાબર. બેટરીમાંથી જેટલો પ્રવાહ નીકળે એટલો જ પ્રવાહ એન્ટર થવો જોઈએ. આ નિયમ છે સર્કિટનો. તો જ ક્લોઝ લૂપ કહેવાય, નહીતર ક્લોઝ લૂપ કહેવાય નહીં. વોલ્ટેજ ડ્રોપ થશે, પ્રવાહ કોઈ જગ્યાએ ઘટવાનો નથી. બેટરીમાંથી જેટલો પ્રવાહ બહાર નીકળે એટલો જ પ્રવાહ છે પાછો એન્ટર થવો જોઈએ. તો બેટરીમાંથી નીકળતો પ્રવાહ છે એ પહેલાં મારે ફાઇન કરવો પડે, તો હું અહીંયા આગળ ટુકડા કરી શકીશ, નહીંતર ટુકડા કરી શકીશ નહીં. તો પહેલાં બેટરીમાંથી મળતો પ્રવાહ હું અહીંયા શોધી લઉં.
ઓકે, બી ઓપ્શનમાં આપણે આગળ વધીએ. બી ઓપ્શનનું પહેલું સ્ટેપ જુઓ તમે, બેટરીમાંથી મળતો પ્રવાહ. બેટરીમાંથી મળતો પ્રવાહ કેટલો થશે આપણે ચેક કરીએ. તો સમીકરણ તો જે આપણું જૂનું હતું તે જ, I ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, I ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઈડ બાય આર ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ વી ડિવાઈડ બાય, હવે આર ઇક્વિવેલન્ટ કેટલું, પ્રવાહ ગણતી વખતે તમારે આ આંતરિક અવરોધ કન્સિડર કરવો પડે, કેમ કે ત્યાં આગળ વોલ્ટેજ ડ્રોપ થાય છે, બરાબર. હવે જો સર્કિટ મેં ડ્રો કરેલી છે ઓલરેડી, અહીંયા ટોટલ કેટલા અવરોધ થઈ જશે, 1 2 3 અને 4, બધામાંથી એક સરખો પ્રવાહ પસાર થાય છે કે અલગ અલગ, તો જેટલો પ્રવાહ અહીંયાથી નીકળે એટલો જ પ્રવાહ અહીંયા એન્ટર થાય છે પાછો. બધામાંથી કેટલો પ્રવાહ પસાર થાય, એક સરખો, એનો મતલબ કે આ ચારે ચાર શામાં જોઈન થયેલા છે, શ્રેણીમાં. તો 3 નું ઇક્વિવેલન્ટ તો આપણે ફાઇન્ડ કર્યું જ હતું, RAD, બરાબર. એક સ્મોલ આર આપણે અહીંયા એડ કરી દેવાનો છે. તો અહીંયા હું શું લખી શકું, આર ઇક્વિવેલન્ટ તરીકે RAD એટલે કે એ અને ડી વચ્ચેનો અવરોધ પ્લસ સ્મોલ આર એટલે કે જે બેટરીનો આંતરિક અવરોધ છે તે. તો ટોટલ કેટલું થઈ જશે, તો I ઇઝ ઇક્વલ ટુ મને શું મળી જશે, બેટરીના વોલ્ટેજ કેટલા છે 16 વોલ્ટ ડિવાઈડ બાય RAD, આ સમતુલ્ય અવરોધ આપણે ફાઇન્ડ કરો કેટલા ઓહમનો આવે છે 7 ઓહમ, તો 7 પ્લસ સ્મોલ આર કેટલા છે 1 ઓહમનો આ અવરોધ છે, અહીંયા લખેલા છે મેં. તો આ ઇક્વલ ટુ કેટલા થઈ જશે 16 ડિવાઈડ બાય 8 એટલે કે 2 એમ્પિયર. 2 એમ્પિયરનો પ્રવાહ છે એ સંપૂર્ણ નેટવર્ક છે બેટરીમાંથી ખેંચે છે. હવે આપણે અલગ અલગ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધીએ. તો જેવો આ એ પોઈન્ટ પર આવે એટલે અહીંયા એને કેટલા ટુકડા પડવાના છે, 2 ટુકડા પડવાના છે 2 એમ્પિયરના, એક I1 અને એક I2. સિમ્પલ રીત એ છે કે બંને બાજુ અવરોધ જુઓ કેવો છે, એક સરખો છે, તો બંનેમાંથી પસાર થતો પ્રવાહ પણ કેવો હશે, એક સરખો. બે છે સમાંતરમાં છે તો વોલ્ટેજ ડ્રોપ તો એક સરખા જ થવાના, એ તો જ એક સરખા થાય જો બંનેમાંથી પસાર થતો પ્રવાહ એક સરખો હોય, કેમ કે અવરોધ તો એક સરખો જ છે, તો V ઇઝ ઇક્વલ ટુ IR. તો ખૂબ સિમ્પલ રીત છે, જુઓ તમે અહીંયા કોઈ ઇક્વેશન મૂકવાની જરૂર નથી. આ કેસમાં આપણે મૂકવું પડશે કેમ કે 12 અને 6 અવરોધ અલગ અલગ છે, તો પ્રવાહનું વિભાજન અલગ અલગ થશે. જ્યારે એક સરખા અવરોધ હોય ત્યારે બંનેમાંથી પ્રવાહનું વિભાજન કેવું થશે, એક સરખું થશે. અહીંયાથી 10 એમ્પિયર આવતો હોય તો બંનેમાં 5 જશે, અહીંયાથી 8 એમ્પિયર આવતો હોય તો બંનેમાં 4 જશે, અહીંયાથી 3 એમ્પિયર આવતો હશે તો આ બંનેમાં 1.5 જશે. આપણા કેસની અંદર કેટલા એમ્પિયર આવે છે 2 એમ્પિયર, તો આ બંનેમાંથી કેટલા એમ્પિયર પસાર થશે, 1 એમ્પિયર. તો અહીંયા હું લખી દઉં 4 ઓહમ અને 4 ઓહમ એટલે કે એ અને બી વચ્ચે અવરોધ એક સરખા હોવાથી અવરોધનું વિભાજન એક સરખું થશે. એ અને બી વચ્ચે જોડેલા અવરોધ કેટલા ઓહમના છે, 4 ઓહમના, સમાન હોવાથી પ્રવાહનું વિભાજન સમાન થશે. બોર્ડની અંદર આ બધી જ વસ્તુ લખવી પડે, બધી જ વસ્તુના માર્ક્સ હોય, તો આપણે લખી શકીએ. જો નામ આપ્યા છે આપણે I1 અને I2 કેટલા થઈ જશે, I1 ઇઝ ઇક્વલ ટુ I2. 2 અવરોધ છે તો I ના કેટલા ટુકડા પડે, 2 ટુકડા. આપણે અહીંયા લખી શકીએ I ડિવાઈડ બાય 2 એટલે કેટલા એમ્પિયર, I છે 2 એમ્પિયર, તો આ કેટલા એમ્પિયર મળે તમને 1 એમ્પિયર. હવે I3 જો ઉપરથી 1 એમ્પિયર આવશે, નીચેથી 1 એમ્પિયર આવશે, ફરી આ 2 પોઈન્ટ પાસે આ 2 પ્રવાહ ભેગા થશે I1 અને I2 અને એક બ્રાન્ચમાં આગળ વધશે BC બ્રાન્ચમાં, તો એને આપણે કેટલો કીધો છે I3. તો I3 બરાબર કોના સરવાળા જેટલું થશે, I1 અને I2 ના, કેમ કે અહીંયાથી બંને આવે છે ને ભેગા થઈને આગળ વધે છે. તો I3 બરાબર મારે લખવું હોય તો હું શું લખી શકું, I1 પ્લસ I2. I1 પ્લસ I2 બંને એક સરખા છે, કેટલા એમ્પિયર, 1 એમ્પિયર. તો આ 1 પ્લસ 1 તો I3 ઇઝ ઇક્વલ ટુ કેટલા એમ્પિયર, અગેન થઈ ગયું 2 એમ્પિયર. તો 3 અવરોધ આપણા પૂરા થયા. હવે આવશે I4 અને I5. અહીંયા બંને જો બંને અવરોધ છે સમાંતરમાં છે, એનો મતલબ વોલ્ટેજ ડ્રોપ કેવા થશે, એક સરખા. આપણે થોડા સમય માટે ધારી લઈએ કે આને એક્રોસ જે વોલ્ટેજ ડ્રોપ થવાના છે એ છે VCD. કેવા હશે, એક સરખા હશે કેમ કે સમાંતરમાં જોઈન થયેલા છે. તો
આ અવરોધ છે એમાંથી પસાર થતો પ્રવાહ છે, તો ઓહમના નિયમ મુજબ V ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? IR લખી શકીએ. ફરી રિપીટ કરું, બે અવરોધ સમાંતરમાં જોઈન થયેલા છે તો આમાં વોલ્ટેજ ડ્રોપ કેવો હશે? એક સરખો હશે. આપણે ફાઇન્ડ શું કરવા નીકળ્યા છીએ? આમાંથી પસાર થતો પ્રવાહ એટલે કે I4 અને I5 આ બે આપણે ફાઇન્ડ કરવાના છે. તો આગળ વધીએ. અહીં હું એક સૂચના તમને લખી આપું. 12 ઓહમ અને 6 ઓહમ 12 ઓહમ અને 6 ઓહમ સમાંતરમાં જોડેલા હોવાથી બંનેમાં વોલ્ટેજ ડ્રોપ સમાન થશે. આપણે એ કેટલો ધારી લીધો છે અહીંયા આગળ? VCD. તો VCD બરાબર હું શું લખી શકું? ધ્યાન આપજો બરાબર. VCD ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? જો વોલ્ટેજ, ઓહમનો નિયમ શું છે? V ઇઝ ઇક્વલ ટુ IR. 12 ઓહમને એક્રોસ મારે વોલ્ટેજ લખવો હોય તો 12 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા એનો અવરોધ. તો 12 ઓહમમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I4. તો અહીંયા શું લખી દઉં? I4 એને ગુણ્યા કેટલા લખી દેવાના? એનો અવરોધ. મેં અહીંયા શું લખ્યું? V ઇઝ ઇક્વલ ટુ IR. એટલા જ વોલ્ટેજ ડ્રોપ ક્યાં મળવાના છે મને? 6 ઓહમમાં. 6 ઓહમમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? I5. તો અહીંયા લખી દઉં I5. એનો અવરોધ કેટલા ઓહમ છે? તો કે 6 ઓહમ. તો I4 અને I5 વચ્ચેનો મને એક સંબંધ મળી ગયો. તો I4 અથવા તો I5 બરાબર આપણે શું લખી શકીએ? I5 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ I4 લખી શકીએ. 6 ઇન્ટુ 2 12. હવે બીજી એક અહીંયા આપણી પાસે હિન્ટ કઈ છે? I3 ઓલરેડી આપણને મળી ચૂકેલો છે. કેટલા એમ્પિયર છે? 2 એમ્પિયર. આ I3 ના C પાસેથી કેટલા ટુકડા પડશે? 2. I4 અને I5. તો I4 અને I5 નું સરવાળો કરો તો મને કેટલો મળી જવો જોઈએ? I3 જેટલો મળી જવો જોઈએ. બરાબર. જંક્શનનો નિયમ એને કહી શકો, પ્રવાહના વિભાજનનો નિયમ કહી શકો, આપણે આગળ જોઈશું. તો અહીંયા આગળ હું કહી શકું I4 પ્લસ I5 કયા પોઈન્ટ પાસે? આ C પોઈન્ટ પાસે. હું કેટલો કહી શકું? ઇઝ ઇક્વલ ટુ I3. ઓલરેડી તમે આ ફ્લુઇડની અંદર ભણી ગયા છો. બરાબર. ફ્લુઇડની અંદર આપણે Q ઇઝ V ઇન્ટુ A નો આપણે નિયમ ભણ્યા હતા. તો I4 અને I5 મારી પાસે નથી, પણ મારી પાસે સંબંધ છે. I4 એઝ ઇટ ઇઝ રાખી દઉં હું, પ્લસ I5 ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકી દઉં? 2I4 ઇઝ ઇક્વલ ટુ I3 બરાબર કેટલા છે? I3 બરાબર 2 એમ્પિયર છે. 2 એમ્પિયર. તો જો 1 પ્લસ 2 એટલે 3 અહીંયા છેદમાં જતા રહેશે. તો I4 ઇઝ ઇક્વલ ટુ મને શું મળી જશે? I4 ઇઝ ઇક્વલ ટુ 2 ડિવાઈડ બાય 3 એમ્પિયર. હું બધાના આન્સર છે એ પછી રેડ બ્રેકેટમાં આપી દઈશ તમને. તો I4 મળી ગયો, એનો મતલબ I5 પણ મળી જશે. આ જે I4 છે એની વેલ્યુ આપણે અહીંયા આગળ પ્લેસ કરી દઈએ તો મને I5 મળી જશે. તો I5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? I5 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ I4 અને 2 વડે ગુણીએ તો કેટલા થઈ જશે? 4 ડિવાઈડ બાય 3 એમ્પિયર. આ બંનેનો સરવાળો તમે કરો તો 2 એમ્પિયર થઈ જવો જોઈએ. ચેક કરી લો, થઈ જશે. 2/3 પ્લસ 4/3 6/3 ઇક્વલ ટુ 2 એમ્પિયર. તો આ બધા જ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ આપણે ફાઇન્ડ કરી લીધો. I1, I2, I3, I4 અને I5. ત્રીજો પ્રશ્ન આપણી સામે એ છે કે આપણે 3 વોલ્ટેજ ડ્રોપ શોધવાના છે. કયા કયા? એક A અને B પોઈન્ટ વચ્ચે, એટલે કે આ. તો આને ધારો કે આપણે કહીએ VAB. પછી B અને C વચ્ચે, તો આને આપણે કહીએ VBC અને VCD. ખૂબ સિમ્પલ છે, 3 એ 3. તો અહીંયા હું આપણે C પોઈન્ટ વોલ્ટેજ ડ્રોપ ધારો કે આપણે VAB ફાઇન્ડ કરીએ. VAB એટલે 4 ઓહમને એક્રોસ જે વોલ્ટેજ ડ્રોપ થાય એ જ વોલ્ટેજ ડ્રોપ બીજા 4 ઓહમને થાય. બંનેમાં વોલ્ટેજ ડ્રોપ કેવા હોય? એક સરખા જ. કોના જેટલા હોય? VAB જેટલા. જેવી રીતે મેં VCD માં ગણતરી કરી હતી. તો VAB બરાબર હું શું લખી શકું અહીંયા આગળ? VAB એટલે 4 ઓહમને એક્રોસ જે વોલ્ટેજ ડ્રોપ થાય છે, કોઈ પણ લઈ શકો, સમાંતરમાં છે, એક સરખો જ થાય. તો આ 4 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ મારી પાસે છે I1 છે, મારી પાસે મેં ગણેલો જ છે. આમાં તમારે ગણવું હોય તો I2 પણ મારી પાસે છે. એટલે તમે શું લખી શકો અહીંયા આગળ? I1 ઇન્ટુ 4 V ઇઝ ઇક્વલ ટુ IR. કોઈને I1 માં નથી ગણવું તો I2 માં ગણી શકે. આન્સર તો બેમાં સરખો જ આવશે. અથવા તમે શું લખી શકો?
I2 ઇન્ટુ 4. હવે I1 કેટલા છે? I1 બરાબર મારી પાસે છે 1 એમ્પિયર અને 4, તો આ કેટલા વોલ્ટ થઈ જશે? ઇઝ ઇક્વલ ટુ 4 વોલ્ટ. પહેલા અવરોધને એક્રોસ વોલ્ટેજ ડ્રોપ ગણ્યા, બીજા અવરોધને એક્રોસ વોલ્ટેજ ડ્રોપ ગણ્યા, બંનેનો આન્સર કેવો આવી જશે? એક સરખો, કેમ કે બંને શામાં જોઈન થયેલા છે? સમાંતરમાં જોઈન થયેલા છે. પછી આગળ વધીએ આપણે VBC. તો VBC આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? I3 ઇન્ટુ એનો અવરોધ. હું સિમ્પલ નિયમ યુઝ કરું છું V ઇઝ ઇક્વલ ટુ IR નો. તો I3 ઇન્ટુ અવરોધ 1 ઓહમ, V ઇઝ ઇક્વલ ટુ IR. હવે I3 આપણે ફાઇન કરેલું છે, કેટલા વોલ્ટ છે? 2 વોલ્ટ છે, સોરી 2 એમ્પિયર છે. તો 2 ઇન્ટુ 1 એટલે કેટલા વોલ્ટ થઈ જશે? 2 વોલ્ટ થઈ ગયા. હવે લાસ્ટ ફાઇન કરવાનું છે VCD. એનું સૂત્ર તો ઓલરેડી મેં લખેલું જ છે, VCD. તો VCD નું સૂત્ર જો અહીંયા ઓલરેડી લખેલું, I4 ઇન્ટુ 12 અથવા તો I5 ઇન્ટુ 6. બંનેનો આન્સર એક સરખો જ આવે, બરાબર, કેમ કે ઇક્વલ છે, સમાંતરમાં છે. હું 4 નો ઉપયોગ કરું તો અહીંયા હું શું લખી શકું? I4 ઇન્ટુ 12. હવે I4 આપણને કેટલા મળ્યા છે? 2/3. તો 2/3 ઇન્ટુ કેટલા કરી શકીએ? 12. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે? 3 4 જા 12, 4 ઇન્ટુ 2 એટલે કેટલા વોલ્ટ થઈ જશે? 8 વોલ્ટ. હવે તમને એવો પ્રશ્ન થતો હોય કે અહીંયા તો સર 16 વોલ્ટ છે અને આ 3 વોલ્ટેજ ડ્રોપનો સરવાળો કરીએ તો કેટલું થાય? જુઓ તમે, 8 + 2 10 + 4 14 થાય છે. 16 વોલ્ટમાંથી 14 વોલ્ટ ક્યાં ડ્રોપ થાય છે? આ A અને D વચ્ચે. તો હજુ પરિપથની અંદર કોઈક જગ્યાએ અવરોધ હોવો જોઈએ. કેટલા વોલ્ટ ડ્રોપ થાય? 2 વોલ્ટ. અને એ ક્યાં થતા હશે? અહીંયા આગળ ચેક કરવો જ કરી જુઓ. આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? 2 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય. અહીંયાથી ફૂલ પ્રવાહ પસાર થવાનો છે. તો આને ગુણ્યા પસાર થતો પ્રવાહ કરો તમે, તો 2 ગુણ્યા 1 કેટલા વોલ્ટ થઈ જશે? 2 વોલ્ટ. એટલે 14 વોલ્ટ છે એ આપણા નેટવર્કમાં ડ્રોપ થાય અને બાકીના 2 વોલ્ટ ક્યાં ડ્રોપ થાય છે? તો કે બેટરીની અંદર જ ડ્રોપ થાય છે. તો બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કેવા હોય તો હું કેટલા કહી શકું? બહુ સિમ્પલ વાત છે, 14 વોલ્ટ કહી શકો તમે, બરાબર. 2 વોલ્ટ તો અંદર ડ્રોપ થઈ જાય છે, જે આપણને મળવાના નથી. તો ફરી ખૂબ ઝડપથી હું તમને દાખલો રિવાઇઝ કરીને આપું, જે આન્સર આપણા મળેલા છે તે. પહેલો બેટરીનો સર્કિટનો સમતુલ્ય અવરોધ શોધવાનો હતો A અને D. તો મેં કોને રિપ્લેસ કર્યા એ તમે જોતા જાઓ. પહેલા 2 આ અવરોધ રિપ્લેસ કર્યા, એની જગ્યાએ 2 ઓહમ. એક એઝ ઇટ ઇઝ 12 અને 6 ને રિપ્લેસ કર્યા, એની જગ્યાએ 4 ઓહમ. ગણતરી અહીંયા દર્શાવેલી છે. તો A અને D વચ્ચેનો મને સમતુલ્ય અવરોધ કેટલો મળી ગયો? તો કે 7 ઓહમ. આ આપણો પહેલો આન્સર. પછી બધામાંથી પસાર થતા પ્રવાહ. તો મારે પહેલા ટોટલ પ્રવાહ ફાઇન્ડ કરવો પડે. બેટરીમાંથી કેટલો નીકળે છે? બેટરીમાંથી કેટલો પ્રવાહ નીકળે છે? 2 એમ્પિયરનો. આ ટોટલ પ્રવાહ છે એ ડિવાઈડ થવાનો છે સર્કિટમાં અલગ અલગ જગ્યાએ. હવે પહેલો A પાસે 2 ટુકડા પડે, I1 અને I2. અવરોધ સરખો તો પ્રવાહ વિભાજન એક સરખું. કેટલા એમ્પિયરનું? 1 એમ્પિયરનું. તો આ આપણો પહેલામાંથી પસાર થતો પ્રવાહ. ફરી I3, આ બંનેનો સરવાળો થઈ અને B પોઈન્ટ પાસે ભેગા થઈ જશે. તો I3 બરાબર કેટલા મળી જશે? 2 એમ્પિયર. ફરી અહીંયા 2 ટુકડા થવાના છે, I3 ના, I4 અને I5. 2 સમાંતરમાં છે તો વોલ્ટેજ ડ્રોપ કેવા હોય? એક સરખા હોય, એટલે મેં ઇક્વલ ટુ ની નિશાની કરી છે. એટલે મને એક સંબંધ મળે I4 અને I5 વચ્ચેનો. પછી બીજો સંબંધ મારી પાસે છે, બંનેનો સરવાળો કોના જેટલો હોય? I3 જેટલો. તો એ બીજા સંબંધનો ઉપયોગ કરું તો મને I4 2/3 એમ્પિયર મળી જશે અને I5 4/3 એમ્પિયર મળી જશે. એનો જ ઉપયોગ ઉપરના સમીકરણમાં તમે કરો તો આ એક સંબંધ ઇન્ટરમીડિયેટ મને મળે છે. તો આ 2 સમીકરણનો ઉપયોગ કરો તો તમને I4 અને I5 મળી જશે. પછી આપણે ફાઇન કીધું છે વોલ્ટેજ ડ્રોપ. તો વોલ્ટેજ ડ્રોપ આ બંને વચ્ચે કેવા હોય? એક સરખા. અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ. તો I1 ઇન્ટુ 4 આ લઈ શકો, અથવા તો પ્રવાહ ગુણ્યા અવરોધ I2 નો પણ લખી શકો. કેટલા તમને મળે છે? 4 વોલ્ટ. પછી VBC, તો I3 ગુણ્યા 1, V ઇઝ ઇક્વલ ટુ IR. તો I3 ગુણ્યા 1 કરો તો કેટલા વોલ્ટ મળે છે તમને? અગેન 2 વોલ્ટ. અને VCD એનું સૂત્ર ઓલરેડી મેં લખેલું જ છે. તો એ તમને કેટલા મળી જશે? 8 વોલ્ટ. આ ત્રણનો તમે સરવાળો કરો તો તમને મળશે 14 વોલ્ટ. આપણે બેટરીમાંથી કેટલા વોલ્ટ લઈએ છીએ? 16 વોલ્ટ. તો બાકીના 2 વોલ્ટ ક્યાં હજુ ડ્રોપ થાય છે? તો કે બેટરીના આંતરિક અવરોધની અંદર. તો જે દાખલો છે ને એ બધી જ એક્ઝામની અંદર ખૂબ મહત્વનો છે. જ્યારે આવી રીતે ટુકડા થતા હોય ત્યારે હજુ એક સિમ્પલ મેથડ છે જે તમે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઉપયોગ કરી શકો. એ આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું. પણ અત્યારે બોર્ડ માટે તમારે આ એક મેથડ યાદ રાખવાની છે, જે હું મેથડ હવે નવી શીખવાડીશ તમને ઇન ફ્યુચર. એ મેથડ માત્ર ને માત્ર તમારે ક્યાં યુઝ કરવાની છે? JEE નીટની અંદર, નહીં કે બોર્ડની અંદર.
બરાબર, બોર્ડમાં એ મેથડ માન્ય નથી, બોર્ડમાં તમારે આ પ્રમાણે ચાલવાનું છે. તો સરખી રીતે દાખલો ગણી લો, પછી આપણે આગળ વધીશું. ઓકે બાળકો, તો સિરીઝ અને પેરેલલના અમુક અવરોધો માટે આપણે આગળ વધીએ. એક સિમ્પલ સર્કિટ મેં તમને અહીંયા આપેલી છે અને તમને એવો પ્રશ્ન કરેલો છે કે આર એ બી શોધો, એટલે કે એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થાય એ શોધો. સર્કિટ માટે જ્યારે આપણે સમતુલ્ય અવરોધ શોધતા હોય ત્યારે બે પોઈન્ટ મહત્વના છે. કયા બે પોઈન્ટ વચ્ચે તમને અવરોધ ફાઇન્ડ કરવાનો કીધો છે તે. એકદમ સિમ્પલ સર્કિટ છે. કોમ્પ્લિકેટેડ સર્કિટ માટે આપણે અમુક મેથડો જોવાના છે ઇન ફ્યુચર. સિમ્પલ સર્કિટમાં તમને શ્રેણી સમાંતર સીધું જ દેખાઈ આવશે. બરાબર, દાખલા તરીકે બધા જ ઓહમ, 1 ઓહમના અહીંયા આગળ અવરોધો છે, તો તમને શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? તો જેને તમે સરળતાથી સિમ્પ્લિફાઈ કરી શકો ત્યાંથી, તો તમે ક્યાંથી સિમ્પ્લિફાઈ કરવાનું શરૂ કરી શકો? આ બે અવરોધ તમે જુઓ, અહીંયાથી જે દાખલા તરીકે અહીંયાથી પ્રવાહ આપણે એન્ટર કરીએ તો બે ટુકડા થશે, એક ઉપર જશે અને એક હોરિઝોન્ટલમાં. અહીંયા પહોંચે એટલે પ્રવાહના બે ટુકડા, એક ઓહમમાં સમક્ષિતિજ અને એક અહીંયા ત્રાસી ડાયરેક્શનમાં. અહીંયા જે એન્ટર થયો છે ને એ પ્રવાહ જો સંપૂર્ણ ફરી અહીંયા એટલો જ હશે. ઇન શોર્ટ, આ બંને શામાં જોઈન થયેલા છે? તો આ જે બંને છે એને આપણે કહી શકીએ શ્રેણીમાં જોઈન થયેલા છે. તો અહીંયાથી આપણે શરૂઆત કરવી જોઈએ. જેવી રીતે સ્પ્રિંગના દાખલા 11th ની અંદર જોયા તેવી જ રીતે અવરોધના દાખલા. આ બંનેનું શ્રેણી કેટલું થઈ જશે? 1 + 1 2 ઓહમ થઈ જશે. તો અહીંયા આગળ હું લખી દઉં, આ કેટલા ઓહમ થઈ જશે? 2 ઓહમ. હવે આ બેને રિપ્લેસ કરી શકીએ આપણે. એની જગ્યાએ એક અવરોધ મૂકવાનો, કેટલા ઓહમનો? 2 ઓહમનો. તો એ 2 ઓહમ સાથે આ 1 ઓહમ શામાં છે? સમાંતરમાં. અહીંયા આગળ તમારે બંનેને જોઈન કરવા તો કહી શકો. 1 ઓહમ અને 1 ઓહમ બંને શામાં જોઈન થયેલા છે? શ્રેણીમાં. આ બેને રિપ્લેસ કરી દઈએ તો એક જ અવરોધ આપણને મળી જશે. કેટલા ઓહમનો? 2 ઓહમનો. તો આ પોઈન્ટ આપણો એ, આ બેને રિપ્લેસ કરીએ તો એક અવરોધ મને મળે. આ પોઈન્ટ બી, કેટલા ઓહમનો અવરોધ મળી જશે? 1 ઓહમનો, કેમ કે આ બંને પણ શ્રેણીમાં જ છે. આ અવરોધ એઝ ઇટ ઇઝ જે પ્રમાણે છે એ પ્રમાણે કંઈ ચેન્જ કરતો નથી હું. આકૃતિ ફરી તમારે રિપીટ ડ્રો કરવાની જરૂર નથી, શરૂઆત છે એટલે હું ડ્રો કરું છું. તો આ પોઈન્ટ એઝ ઇટ ઇઝ, આ પોઈન્ટ છે એને હું એઝ ઇટ ઇઝ રાખી દઉં અહીંયા આગળ. એની વચ્ચે એક અવરોધ છે, કેટલા ઓહમનો? 1 ઓહમનો. હવે મેં અહીંયા આગળ ચેન્જ કર્યો છે. આ બેને રિપ્લેસ કરીને કેટલા ઓહમ મૂકવાના છે? 2 ઓહમ. તો ઉપરમાં મેં કોઈ બદલાવ નથી કર્યો, તો ત્યાં એઝ ઇટ ઇઝ રાખી દઈએ આપણે. કેટલા ઓહમ છે? 1 ઓહમ. જે બદલાવ થયો છે એને હું રિપ્લેસ કરું, કેટલા વડે? 2 ઓહમ વડે. તો અહીંયા મને એક અવરોધ મૂકવાનો છે, કેટલા ઓહમનો? 2 ઓહમનો. તો ફરી ક્યાંથી આપણે સર્કિટ સિમ્પ્લિફાઈ કરી શકીએ? આ બંને શામાં જોઈન થયેલા છે? સમાંતરમાં. તો અહીંયા આગળ હું રાઉન્ડ કરી દઉં છું. આ બંને ફરી સમાંતરમાં જોઈન થયેલા છે. તો એનો મારે સમતુલ્ય અવરોધ લખવો હોય તો હું કેટલો લખી શકું? સમાંતરમાં અંશમાં બેનો ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો. અંશમાં બેનો ગુણાકાર કરો 1 × 2 એટલે કેટલો થઈ જશે? 2. છેદમાં બંનેનો સરવાળો કરો તો 1 + 2 કેટલો થઈ જશે? 3. તો 2/3 ઓહમ. બધા સ્ટેપ લખવાની જરૂર નથી, તમે એની આકૃતિમાં એડિટ કરી શકો છો. આ તો પહેલી વાર છે એટલે હું બધા આકૃતિ પણ ડ્રો કરું છું, બધા સ્ટેપની. હવે આ બેને અવરોધ કાઢી નાખવું તો મારે એક અવરોધ મૂકવાનો, કેટલા ઓહમનો? 2/3 ઓહમનો. તો મારી નવી આકૃતિ શું થઈ જશે? આ 1 ઓહમ એઝ ઇટ ઇઝ, આ 1 ઓહમ એઝ ઇટ ઇઝ, એ અને બી વચ્ચેનો 1 ઓહમ અવરોધ એઝ ઇટ ઇઝ. તો આ 1 ઓહમ એઝ ઇટ ઇઝ, આ પોઈન્ટ મારો એ, આ પોઈન્ટ મારો બી. અહીંયા 1 ઓહમ એઝ ઇટ ઇઝ, તો એને હું એઝ ઇટ ઇઝ રાખી દઉં અહીંયા 1 ઓહમ. તો આ બે પોઈન્ટ વચ્ચે હવે બેને રિપ્લેસ કરું તો સમાંતરનો એક અવરોધ કેટલો થઈ જશે? 2/3 ઓહમ. એને હું અહીંયા રાખી દઉં તો આ થઈ જશે 2/3 ઓહમ. હવે ઉપરના 3 અવરોધ શામાં જોઈન થયેલા છે? શ્રેણીમાં. તો 3 નો શું થઈ જશે? સરવાળો. તો આ બધા જ જે અવરોધ છે અહીંયા આગળ, આ બધા જ અવરોધ આ શામાં જોઈન થયેલા છે? શ્રેણીમાં. એ બધાનું સમતુલ્ય શું થઈ જશે? 1 + 1 2 + 2/3. એટલે આપણે લખી શકીએ 2 + 2/3 = કેટલા થઈ જશે? 3 × 2 6 + 2 એટલે આ થઈ ગયા 8/3 ઓહમ. હવે આને મારે રિપ્લેસ કરવો હોય 3 અવરોધની જગ્યાએ એક અવરોધ મૂકવો હોય તો કેટલાનો મૂકવો પડે? 8/3. આ 8/3 અને આ 1 શામાં જોઈન થયેલા છે? સમાંતરમાં. તો હવે પછીની આકૃતિ મારે ડ્રો કરવી હોય તો કેવી રીતે કરી શકું? તો એક અવરોધ એ અને બી વચ્ચે 1 ઓહમ એઝ ઇટ ઇઝ. તો આ પોઈન્ટ એ,
આ પોઈન્ટ બી એની વચ્ચેનો 1 ઓહમ એઝ ઇટ ઇઝ, ઉપરનો બધું જ છે એની જગ્યાએ કેટલા ઓહમ આવી જશે 8/3. આ આપણું સિમ્પ્લિફાઈ થઈ ગઈ સર્કિટ. હવે આ બંને અવરોધ શામાં જોઈન થયેલા છે? સમાંતરમાં. તો સમાંતરમાં અંશમાં બેનો ગુણાકાર, છેદમાં બંનેનો સરવાળો. તો અહીંયા આગળ આપણે લખી શકીએ R equivalent is equal to અંશમાં બેનો ગુણાકાર એટલે 8/3 જ થશે, છેદમાં બંનેનો સરવાળો તો 8/3 + 1 તો બ્લેન્ક ઓહમ. સાદુરૂપ છે જાતે આપી દેજો. સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ વધવાનું છે શરૂઆતના દિવસોમાં. પછી વર્કશીટ સોલ્વ કરો ત્યારે તમે ડાયરેક્ટ કોઈ પણ સ્ટેપ કાપી શકો છો, તમને કાપવાની છૂટી છે, બરાબર. એક્ઝામની અંદર નહીં, જે બોર્ડના એક્ઝામ્પલ છે, હમણાં આની પહેલાં મેં એક્ઝામ્પલ લીધા હતા તે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ, એ પણ સિમ્પલ પ્રકારનો જ છે. ધારો કે તમારી સામે આવી એક સર્કિટ છે, એક્સ અને વાય બે પોઈન્ટ વચ્ચે કોઈ સર્કિટનો મેં એક નાનો ટુકડો દર્શાવેલો છે, ઘણા બધા અવરોધ છે, તમે જુઓ. ક્યાંથી શરૂઆત કરવી તમે જુઓ ત્યાંથી જ તમને ખ્યાલ આવી જશે. અહીંયા આગળ આ 3 અવરોધ શામાં જોઈન થયેલા કહેવાય? સમાંતરમાં. આ 2 અવરોધ શામાં જોઈન થયેલા કહેવાય? સમાંતરમાં. તો બંનેને રિપ્લેસ કરીને એક અવરોધ આપણે મૂકી શકીએ, બરાબર. ઉપરનું જે છે આ આપણે શામાં જોઈન કરેલું ગણી શકીએ? સમાંતરમાં. તો આ સમાંતરમાં જોઈન થઈ ગયું, અને નીચેના 2 છે એને પણ શામાં જોઈન કરેલા ગણી શકીએ? આ સિમ્પલ સર્કિટ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. આ પણ આપણે સમાંતરમાં જોઈન થયેલા ગણી શકીએ. તો અવરોધને રિપ્લેસ કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? 2 અવરોધ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, આપણે અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો કરીએ. પણ 3 હોય ત્યારે શું કરવું પડે? 1/n કરીને કરવું જોઈએ. ધારો કે આ 3 જે અવરોધ છે એને આપણે ઇક્વિવેલન્ટ કરીએ 1/r1 ધારો કે કરીએ, તો આ થઈ જશે 1/20 + 1/30 + 1/60. કેટલો લસા આપણે લઈ શકીએ? 1/r1 = 60. આપણે લસા લઈએ તો અંશમાં 20 તો છે જ, 20 × 3 60 પ્લસ 30 તો છે જ, ગુણ્યા 2 કરીએ એટલે 60, 60 તો છે જ એટલે 1, 3 + 2 5 + 1 6. ઉલટાવી દો તો r1 = મને શું મળી જશે? 10 ઓહમ મળી જશે. આ 3 ની જગ્યાએ મારે એક અવરોધ મૂકવો હોય તો કેટલા ઓહમનો મૂકવાનો? 10 ઓહમનો. હવે આ 2 ની જગ્યાએ મારે એક અવરોધ મૂકવો હોય તો કેટલા ઓહમનો મૂકવાનો એ ચેક કરીએ. તો આ તો બે જ અવરોધ છે એટલે આપણે ધારો કે આપણે R2 કહીએ તો અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો, તો આ થઈ જશે 24 × 8 / 24 + 8. તો આ આપણને મળી જશે 24 × 8 / 24 + 8 32. તો 8 × 4 = 32 અને 4 × 6 = 24. તો R2 = કેટલા ઓહમ મને મળી ગયા? 6 ઓહમ મળી ગયા, બરાબર ને? 8 × 4 = 32 અને 4 × 6 એટલે 24, 6 ઓહમ. તો હવે આ 5 અવરોધની જગ્યાએ મેં 2 અવરોધ મૂકી દીધા. સર્કિટને આપણે સિમ્પ્લિફાય કરીએ તો હવે મને સર્કિટ કંઈક આવી રીતે મળશે. મારો આ એક્સ પોઈન્ટ એઝ ઇટ ઇઝ, એક્સની સાથે કેટલો અવરોધ જોઈન થયેલો છે? 3 ઓહમનો. હવે આ 3 અવરોધની જગ્યાએ મારે એક અવરોધ મૂકવાનો, કેટલા ઓહમનો? 10 ઓહમનો. આ 2 અવરોધની જગ્યાએ એક અવરોધ મૂકવાનો, કેટલા ઓહમનો? 6 ઓહમનો. 1 ઓહમનો અવરોધ છે એ એઝ ઇટ ઇઝ વાય સાથે કનેક્ટેડ છે. આ વાય અને આ 1 ઓહમ. હવે એક્સ અને વાય વચ્ચે તમે જુઓ બધા જ અવરોધ શામાં જોઈન થયેલા છે? શ્રેણીમાં જોઈન થયેલા. એક્સમાંથી પ્રવાહ એન્ટર થયો હોય તો કોઈ પણ ટુકડા થયા વગર વાયમાંથી બહાર નીકળી જશે. તો અહીંયા આગળ આર ઇક્વિવેલન્ટ આપણે કેટલો લખી શકીએ? આર ઇક્વિવેલન્ટ = શ્રેણીમાં બધાનો સરવાળો, તો 3 + 10 + 6 + 1. તો આ કેટલા થઈ જશે? 6 + 1 7, 7 + 3 10, 10 + 10 કેટલા ઓહમ થઈ ગયું? 20 ઓહમ. તો આવા સિમ્પલ દાખલાઓ છે એને તમે આવી રીતે સોલ્વ કરી શકો. હજુ આપણે એક્ઝામ્પલો જોઈએ, આને નોટ ડાઉન કરી લો. આગળ વધીએ સમતુલ્ય અવરોધમાં. ધારો કે તમારી પાસે આવું એક નેટવર્ક છે અને તમને એવું ફાઇન્ડ કરવાનું કીધું છે કે સમતુલ્ય અવરોધ શોધો. મેં તમને આગળ કીધું હતું પોઈન્ટ ખૂબ મહત્વના છે. માત્ર આવું તમને ક્યારેય નહીં કે પ્રશ્ન આવો નહીં હોય. પ્રશ્ન શું હશે? કયા 2 પોઈન્ટ ડિફાઇન કરેલા હશે? તો અહીંયા આગળ મેં એ અને બી 2 પોઈન્ટ અહીંયા આપેલા છે, બાકી એક પણ પોઈન્ટને નામ આપેલા નથી. તો અહીંયા જે આપણને શોધવાનું કીધું છે એ કયો અવરોધ શોધવાનું કીધું છે? RAB.
બરાબર, પોઈન્ટના નામ મહત્વના છે. એનું કારણ છે એક પોઈન્ટમાંથી આપણે પ્રવાહ એન્ટર કરાવવાનો હોય અને બીજા પોઈન્ટમાંથી બહાર કાઢવાનો હોય. હવે જ્યારે તમે સમતુલ્ય અવરોધ ફાઇન્ડ કરતા હો ત્યારે કેવા અવરોધને તમારે કાઉન્ટ કરવાના છે, બરાબર ધ્યાન આપજો. એવા જ અવરોધને કાઉન્ટ કરવાના છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. આ પહેલી કન્ડિશન, બરાબર. આગળ ક્યાંય આપણે જરૂર નથી પડી. ફરી રિપીટ કરું છું, તમે જ્યારે સમતુલ્ય અવરોધ ફાઇન્ડ કરતા હો ત્યારે કોને કાઉન્ટ કરશો? જે અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તે. આ ફર્સ્ટ. પછી સેકન્ડ, વિદ્યુત પ્રવાહ હંમેશા ઓછા અવરોધવાળા માર્ગે જ આગળ વધે. ફરી રિપીટ, વિદ્યુત પ્રવાહ હંમેશા ઓછા અવરોધવાળા માર્ગે જ આગળ વધે. વાયરનો અવરોધ આપણે ક્યારે કન્સિડર કરતા નથી જ્યારે પરિપથની વાત હોય ત્યારે. તો આટલી વસ્તુને આપણે ધ્યાનમાં રાખીને ચાલીએ. ધારો કે એ પોઈન્ટ પરથી હું વિદ્યુત પ્રવાહને એન્ટર કરાવું, બરાબર. ધારો કે એ પોઈન્ટ પરથી વિદ્યુત પ્રવાહ એન્ટર થયો. આ એરો જે છે ને એ વિદ્યુત પ્રવાહની લાઈન છે. વિદ્યુત પ્રવાહનું વિભાજન કેવી રીતે થાય એની સાથે મતલબ નથી. પહેલા તો કેટલી બ્રાન્ચમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે એ આપણે જોઈએ. તો અહીંયાથી આ પોઈન્ટ પર પહોંચે એટલે પ્રવાહ પાસે 3 રસ્તા. જો તો અવરોધ વગરનો એક પણ રસ્તો છે નહીં, તો 3 માંથી પસાર થશે. 3 ઓહમમાં આગળ વધશે, 2 ઓહમમાં આગળ વધશે અને 4 ઓહમમાં આગળ વધશે. તો ફરી હું એરો બતાવી દઉં છું. આ 3 ઓહમમાં જતો પ્રવાહ, 2 ઓહમમાં જતો પ્રવાહ અને 1 ઓહમમાં જતો પ્રવાહ. 3 બ્રાન્ચમાં અવરોધ છે તો અહીંયાથી આ પ્રવાહના 3 ટુકડા થશે. હવે એક બ્રાન્ચને આપણે કન્સિડર કરીએ. ધારો કે 3 ઓહમનો જે પ્રવાહ આગળ વધે છે એને અહીંયા આગળ કેટલા રસ્તા મળવાના છે? 2 રસ્તા મળવાના છે. તમે જો 2 ઓહમમાં જઈ શકે અથવા તો 1 ઓહમમાં, પણ જશે શામાં? 2 ઓહમ પછી ક્યાંય સર્કિટ છે ખરા આગળ? પછી ક્યાંય સર્કિટ નથી. અહીંયા રસ્તો પૂરો થઈ જાય છે. તો તમારે શું કરવું પડે? પાછું વળવું પડે. સિમ્પલ છે, તમે અહીંયાથી આગળ વધી શકવાના નથી. તો આ સર્કિટ અહીંયા આ પોઈન્ટથી આગળ નથી, એનો મતલબ એમ થાય કે આ જે પ્રવાહ છે એ 2 ઓહમમાં જશે નહીં. બધો જ પ્રવાહ ક્યાં આવતો રહેશે? 1 ઓહમમાં આવતો રહેશે. એનો મતલબ કે આ 2 ઓહમનો અવરોધ છે એ આપણા માટે તો કેવો થઈ ગયો? નકામો થઈ ગયો, કંઈ કામનો છે નહીં. હવે 4 ઓહમની વાત કરીએ. 4 ઓહમમાંથી જે નીચે આવે છે એ પ્રવાહને અહીંયા આગળ કેટલા રસ્તા મળે? 3 રસ્તા મળે. ચેક કરો. એક 10 ઓહમમાં, એક 8 ઓહમમાં અને એક અવરોધ વગરનો. પ્રવાહ ક્યાં જવા પ્રયત્ન કરશે? જ્યાં અવરોધ નહીં હોય. એમ પણ 10 ઓહમમાં તો આગળ વધવાનો જ નથી, કેમ કે અહીંયા તો સર્કિટ પૂરી થઈ જાય છે, આગળ જઈ શકાય એમ જ નથી. આ વાયર એક છે, સિમ્પલ તાર છે, ક્યાંય અવરોધ મેં દર્શાવેલો નથી. તો તારનો અવરોધ કેટલો આપણે ધારીએ છીએ જનરલી? 0. એનો મતલબ કે આ 4 ઓહમમાંથી જે પણ પ્રવાહ આવે છે એ 8 ઓહમમાં નહીં જાય, 10 ઓહમમાં નહીં જાય. તો આ પ્રવાહ આ અવરોધ આપણા માટે કેવો થઈ ગયો? નકામો. આ 8 ઓહમ પણ આપણા માટે કેવો થઈ ગયો? નકામો. 8 ઓહમ નકામો એટલે 2 ઓહમ પણ આપણા માટે કંઈ કામનો છે નહીં. તો 4 ઓહમમાંથી જે પણ પ્રવાહ આવે છે એ અવરોધ વગરના માર્ગે એટલે આ વાયરમાં થઈને આગળ વધશે આવી રીતે. 2 ઓહમનો જે પ્રવાહ છે એ બધા જ 3 ઓહમ, 2 ઓહમ અને 4 ઓહમ એ અહીંયા આગળ ભેગા થશે. આ પ્રવાહ પાસે અગેઇન પાછા 2 રસ્તા, કાં તો 1 ઓહમમાં જઈ શકે કાં તો 5 ઓહમમાં. 1 ઓહમમાં આગળ કોઈ જગ્યાએ સર્કિટ છે નહીં, તો અહીંયા પ્રવાહ જશે નહીં. અને બી પોઈન્ટમાં તો પ્રવાહ આપણે બહાર કાઢવાનો છે, કેમ કે એ 2 પોઈન્ટ વચ્ચે આપણે ઇક્વિવેલન્ટ અવરોધ શોધવાનો છે. બરાબર રિપીટ કરો. જેટલા મેં ક્રોસ કરેલા છે એ એક પણ અવરોધમાંથી પ્રવાહ પસાર થતો નથી, તો એને ક્યારેય તમારે આર ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરતી વખતે કાઉન્ટ કરવાના નથી. હવે જે બાકી વધે છે એનો વિચાર તમે કરો. તો જો પ્રવાહની મેં ઓલરેડી લાઈનો બધી દર્શાવેલી જ છે. આ 3 ઓહમમાં જેટલો પસાર થાય એટલો જ 1 ઓહમમાં પસાર થાય. એનો મતલબ કે આ અવરોધ શામાં જોઈન થયેલા છે? શ્રેણીમાં. તો આનું સમતુલ્ય કેટલું થઈ જશે? આને હું અહીંયા લખી દઉં શ્રેણી. તો આ શ્રેણીમાં 3 અને 1 4 ઓહમ થઈ જશે, 4 ઓહમ. આપણે સર્કિટને ફરી ડ્રો કરવી પડશે એકવાર. રફલી ડ્રો કરવી પડશે. આનું કંઈ કામ નથી, આનું કંઈ કામ નથી. આ વાહક તાર છે તો આ બંને પોઈન્ટને તમે એક જ કહી શકો. ફરી રિપીટ કરું છું, વાહક તાર છે તો ત્યાં વોલ્ટેજ ડ્રોપ કંઈ થવાનો જ નથી, તો બંને પોઈન્ટને તમે એક જ ડ્રો કરી શકો છો. તો બાકીની જે સર્કિટ છે એને હું જો ડ્રો કરું તો એ મને કેવી રીતે મળશે? તો આ 2 ઓહમનો એઝ ઇટ ઇઝ, આ એ પોઈન્ટ, ત્યાંથી બહાર નીકળીએ એટલે પહેલો અવરોધ આપણને મળે 2 ઓહમનો. એમાં કંઈ કરવાનું નથી. આ પોઈન્ટ પરથી તમને
ત્રણ અવરોધ મળવાના છે. જુઓ, એક 4 ઓહમનો એટલે આ બે નીકળી ગયા, એક 2 ઓહમ અને એક 4. આ બંને પોઈન્ટ વાહકતાથી જોડાયેલા છે એટલે એક જ તમે ગણી શકો. તો આ પોઈન્ટને હું કેવી રીતે દર્શાવી શકું? જોજો બરાબર અહીંયા. આ કેટલા ઓહમનો અવરોધ થઈ ગયો? 4 ઓહમનો. પછી આ મિડલમાં જે છે તે કેટલા ઓહમનો અવરોધ છે? 2 ઓહમનો. આ બંને પોઈન્ટ એક જ છે કેમ કે વાહકતાથી જોડાયેલા છે, બાકી તો સર્કિટ તો કેન્સલ થઈ ગઈ છે. તો અહીંયાથી આ અવરોધ કેટલા ઓહમનો જોડાયેલો છે? 4 ઓહમ. સર્કિટમાં આગળ વધી આ પોઈન્ટ પાસે પહોંચી ગયા, બાકીના અવરોધ આપણે કન્સિડર કરવાના નથી. તો બી સુધી પહોંચતા હજુ એક અવરોધ આપણને રસ્તામાં મળે 5 ઓહમ. તો આ થઈ જશે પોઈન્ટ બી અને આ કેટલા ઓહમ? 5 ઓહમ. પ્રવાહને ચેક કરવું હોય તો કરી લો. એમાંથી પ્રવાહ એન્ટર થાય, અહીંયા 3 ટુકડા પાછા 3 ભેગા થાય અને 5 ઓહમમાંથી પસાર થાય. જેટલો પ્રવાહ એ પરથી એન્ટર થયો એટલો જ પ્રવાહ બી પરથી બહાર નીકળી જશે. તો હવે આ બધા જ જે છે 3 એ 3 આ શામાં છે? સમાંતરમાં. તો આનો એક અવરોધ આપણે ફાઇન્ડ કરવો હોય તો કેવી રીતે ફાઇન્ડ કરી શકીએ? આ સમાંતર જોડાણ. તો સમાંતરમાં આપણે થોડા સમય માટે ધારો કે આને આર કહી દઈએ, તો 1 ડિવાઈડ બાય આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1 ડિવાઈડ બાય 4 પ્લસ 1 ડિવાઈડ બાય 2 પ્લસ 1 ડિવાઈડ બાય 4. 1 અપન કરીને સરવાળો સમાંતર છે એટલે 4 આપણે લસા લઈએ તો અહીંયા થઈ જશે 1, 2 છે તો 2, 4 છે એટલે 1. તો આર ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળી ગયા? 1 ઓહમ. 4 ડિવાઈડ બાય 4. ઉલટા કરવાની કંઈ જરૂર નથી. તો મારી સિમ્પલ સર્કિટ કેવી થઈ ગઈ? હવે સમજ પડી ગઈ હોય તો બધા સ્ટેપ આપણે લખવાની જરૂર નથી. આ પોઈન્ટ બી, આ 5 ઓહમનો અવરોધ, આ 2 ઓહમનો અવરોધ, આ બધીની જગ્યાએ આપણે કેટલા ઓહમનો અવરોધ મૂકી શકીએ? 1 ઓહમનો અવરોધ. હવે ચેક કરો પ્રવાહનું ક્યાંય વિભાજન થાય છે ખરા? એમાંથી જેટલો એન્ટર થાય એટલો જ ક્યાંથી બહાર નીકળી જાય છે? બી પરથી. તો આ બધા જ શામાં જોઈન થઈ ગયા? શ્રેણીમાં. તો આર ઇક્વિવેલન્ટ કેટલો આપણે લખી શકીએ? 2 ઓહમ પ્લસ 1 ઓહમ પ્લસ 5 ઓહમ. તો આ કેટલો થઈ ગયો? 8 ઓહમ ટોટલ. બરાબર સમજો કેટલા કેટલા અવરોધ મેં કન્સિડર કર્યા છે અને કેટલાને કેન્સલ કર્યા છે, અને પછી જ આપણે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. જેટલા અવરોધ આપેલા હોય ને એમાંથી મોસ્ટ ઓફ જેટલું તમને વધારે મેક્સિમમ અવરોધ આપેલા હશે ને એમાંથી વધારે અવરોધ કેન્સલ જ થઈ જતા હશે, કેમ કે એમાંથી પ્રવાહ પસાર નહીં થતો હોય અથવા તો એના પહેલા વાહકતાર આવી જતો હશે. તો સરખી રીતે સમજો દાખલો અને દાખલા નોટ ડાઉન કરો, પછી આગળના દાખલામાં જઈએ.